ચાલો જોઈએ એક નાના શહેર અને બે મહાનુભાવોની આ અનોખી કહાણી. આ કહાણીની શરૂઆત થઈ ગોધરાથી, એક એવું શહેર જે ઐતિહાસિક મિલનનું સાક્ષી બન્યું. વાત છે 1917ની. ગોધરા બન્યું ગાંધીજીના રાજકીય પ્રયોગો માટેનું એક મોટું મંચ. અને અહીં ગાંધીજીએ જે કર્યું એ દરેક પગલું એક ક્રાંતિ સમાન હતું. એમાંય વેઠ પ્રથાનો વિરોધ, એટલે કે શોષણના મૂળ પર જ સીધો પ્રહાર. પણ ગાંધીજીના આવ્યા પહેલાં જ ગોધરા ભારતના ભાવિ લોખંડી પુરુષ માટે તૈયાર હતું. વાત છે 1902ની. વલ્લભભાઈ પટેલ, એક યુવાન વકીલ, ગોધરામાં પોતાની પ્રેક્ટિસ શરૂ કરે છે. એમની દલીલો એટલી ધારદાર હતી કે અંગ્રેજ જજ પણ એમની સામે બોલતા વિચારતા. અને પછી ગોધરા કોર્ટમાં એક દિવસ એવો આવ્યો જે તેમના ચારિત્ર્યની અગ્નિ પરીક્ષા હતી. વિચારો, કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે, એક તાર આવે છે પણ ચહેરા પર કોઈ ભાવ નહીં. કેસ જીત્યા પછી જ્યારે ફરજ પૂરી થઈ ત્યારે તેમણે એ તારનું રહસ્ય ખોલ્યું. તારમાં સમાચાર હતા પત્નીના અવસાનના, છતાં તેઓ પોતાની ફરજમાંથી સહેજ પણ ડગ્યા નહીં. આ કિસ્સો એમની માનસિક મક્કમતા અને કર્તવ્યનિષ્ઠાનો એક મોટો પુરાવો બની ગયો. તો આમ ગોધરાએ બંને નેતાઓને ઘડ્યા, પણ તેઓ હજી એકબીજાને મળ્યા ન હતા. અને પછી 1917માં ગોધરામાં જ આ બંનેના રસ્તાઓ આખરે ભેગા થયા. ગાંધીજી સાથેની એ મુલાકાત સરદાર પટેલના જીવનમાં એક મોટો બદલાવ લાવી. વિલાયતી સૂટ અને ક્લબની જિંદગી છોડીને તેમણે ખાદી અને દેશ સેવા અપનાવી. અને આમ ગોધરાએ દેશને ગાંધી અને સરદારની અતૂટ જોડીની ભેટ આપી. આના પરથી એ વિચાર આવે છે કે શું ખરેખર ઇતિહાસ હંમેશા નાની જગ્યાએથી જ રચાય છે?